વડોદરાની કલેક્ટર કચેરીએ મહત્વપૂર્ણ બેઠક થઈ। બરોડા ડેરી મામલે કલેક્ટર કચેરીએ બેઠક યોજી હતી। વડોદરાના ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા। ધારાસભ્ય કેતન ઇનામદાર કલેક્ટર કચેરીએ હાજર રહ્યા। ધારાસભ્ય અક્ષય પટેલની પણ કલેક્ટર કચેરી હાજર રહ્યા। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ કલેક્ટર કચેરી હાજર રહ્યા। આગામી બરોડા ડેરીની ચૂંટણી જે છે સત્તાધીશોને પણ બેઠકમાં આમંત્રણ અપાયું। ધારાસભ્ય શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ પહોંચ્યા હતા। બરોડા ડેરીમાં નવા જૂની થવાના એંધાણ છે। બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન બેઠકમાં પહોંચ્યા હતા। દિનેશ પટેલ અને જીબી સોલંકી પણ બેઠકમાં પહોંચ્યા હતા અને કંઈક નવા જૂની થવાના પણ સંકેત અહીંયા મળ્યા છે। બડેરીની આગામી એજીએમ અને ચૂંટણી અંગે આ બેઠક મળી છે। બરોડા ડેરીના સત્તાધીશોને પણ બેઠકમાં આમંત્રણ અપાયું છે। બરોડા ડેરીમાં નવા જૂની થવાના એંધાણ હાલમાં સામે આવી રહ્યા છે। મોટાભાગના બરોડાના જે ધારાસભ્યો જે છે ઉપસ્થિત રહ્યા છે। આ સ્થિતિની વચ્ચે બરોડા ડેરીમાં નવા જૂની થવાના એંધાણની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। દરેક ડિસ્ટ્રિક્ટમાં એના અધ્યક્ષ કલેક્ટરશ્રી હોય છે, એના અંગે અમે આવ્યા છે। પાંચે પાંચ ધારાસભ્ય જિલ્લાના બોલાયા છે, આપને પણ એ પણ હોય જ ને, ડેવલપમેન્ટ કમિટીમાં તો હોય જ ને। માહિતી એવી છે કે ડેરીના વિવાદનો ઉકેલ માટે અહીંયા મીટિંગ થઈ રહી છે। ના ના ના, એવું નથી। રાજ્ય સરકારે કોઈ સૂચના આપી છે? ના ના ના, ડેરી મામલે આમાં એમસીડીસી શું હોય છે? અમને જેને કીધું એને પૂછી લો। ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ, અરે ભાઈ, સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કાર્યક્રમ ચાલે જ છે અને એના માટે અમને લોકોને બોલાય।